રામ રામ દોસ્તો, આપણી સાથે છે પારસ સોજિત્રા. હમણાં જે એક મુદ્દો ચાલે છે એના રિલેટેડ આપણે પૂછીએ. અમરેલીમાં અત્યારે ત્યાંના જ છે, એટલે અમરેલીમાં અત્યારે શું પ્રોબ્લેમ છે, હમણાં નવો કંઈક વિદ્યાર્થીઓ સાથે છેડછાડનું કંઈક પ્રોબ્લેમ છે ને એના રિલેટેડ મને બહુ જાણકારી નથી, તો આપણે એમને જ પૂછીએ શું છે પારસભાઈ આ આખો મુદ્દો. અહીંયા અમારે અમરેલીની અંદર એક વિદ્યાસભા સંકુલ છે. ત્યાં દીકરાઓ દીકરીઓ બધા ભણે છે. એમાંથી એક 9 જાન્યુઆરીએ એક ટૂર ગયેલી હતી અ, આબુ ખાતે. તો આબુ ખાતે 12 તારીખે અહીંના જે સંચાલક છે ડોક્ટર ગિરીશ ભીમાણી, એમણે 7 થી 8 દીકરીઓને શારીરિક હત્યા કર્યા છે, છેડતીઓ કરી છે, દારૂ પીધેલી હાલતમાં હતા. એની સિવાયના બીજા 4 લોકો પણ હતા. આવી બાબતો અને ત્યારબાદ ત્યાંના સ્ટુડન્ટોએ મારો કોન્ટેક્ટ કર્યો હતો અને આ જે ઘટના બની છે હમ. એની પૂરી માહિતી આપી હતી. પછી ત્યારબાદ અહીંયા રાજકોટ ખાતે ડોક્ટર ભીમાણીને કેટલાક યુવાનો દ્વારા એનું ફાળવણું કરવામાં આવ્યું હતું. પણ દુઃખની વાત એ છે કે દીકરીઓને દબાઈ દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક એ ડરમાં છે. એટલે ફરિયાદી એમને બનવા અત્યારે હાલ કોઈ તૈયાર નથી દીકરીઓ. અચ્છા. હા, એ પછી બદનામીનો ડર પણ હોય અને ઘણી વખત કાંઈ ના હોય તો પણ ખોટા પણ આરોપો હોય છે. તો તમને પાક્કું આમ ખબર છે કે આ છેડતી ને એવું બધું થયેલું છે ને એવું એવિડન્સ કે એવું કંઈ હા, ખબર? ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હમ. જે સરિયામાં એક વનેશ હોટલ છે ત્યાં પણ દીકરીઓ ઉપર હાથચાળો કરે છે. ત્યારબાદ બીજા એક સીસીટીવી છે, ત્યાં એક આઈસ્ક્રીમની શોપ છે ત્યાં પણ કરે છે. હમ. ને થોડાક વિડીયો, આમ તો ઘણા છે, પર્સનલ વિડીયો પણ છે અને એ બધું સામે આવ્યું છે. પણ ત્યાં દીકરીઓને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે. હા ને, આ તો દીકરીઓના પરિવાર. આમાં તો બદનામી વધારે થાય ને એટલે જ મા બાપે પણ ના પાડતા હોય કે બધું ઘણું બધું ફેક્ટર કામ કરતા હોય આમાં. પણ ના, આપણે આવા વ્યક્તિ છે એને એના માટે તમે કોઈ બીજો સપોર્ટ મળતો છે કે આ વ્યક્તિ એ કાયદાકીય માટે જ તમારે એ લોકોની જરૂર છે, પણ સામાજિક રીતે પણ તમને થોડુંક આ વ્યક્તિનો તમે બહિષ્કાર કરી શકાય કે ગમે તે બીજું ઘણું બધું થઈ શકે સામાજિક રીતે પણ, તો એવા કોઈ ના, પગલા? ટ્રસ્ટે એમને તાત્કાલિકપણે અહીંથી સસ્પેન્ડ કર્યા છે. પણ હું માનું છું ત્યાં સુધી સસ્પેન્ડ કરવા એ કોઈ કાયમી સોલ્યુશન નથી અને એ કોઈ સજા નથી. અચ્છા. તો અહીંના જે સ્ટુડન્ટો જે આમ તો 16 તારીખે સવારે કેમ્પસમાં બધા ઉગ્ર આંદોલન કર્યું હતું અને ટ્રસ્ટીઓને મનાવ્યા હતા કે આ બાબતની ફરિયાદ તમે ખુદ થાવ. તો ટ્રસ્ટીઓએ મરજી તો કદાચ છે નહીં, છતાંય પણ એક નાની એવી અરજી કરી છે. પણ એ ટકે એવી લાગતી નથી. બાકી હું માનું ત્યાં સુધી પ્રથમ તો સંસ્થા અને ટ્રસ્ટીઓએ આના ફરિયાદી બનવું જોઈએ. દીકરીઓ ભલે સામે ના આવે, ફરિયાદ ના કરે, આપણે પણ સમજીએ, યુવાન દીકરીઓ હોય હા. એના ભવિષ્યમાં તકલીફો પડે આપણે સમજીએ. પણ પેલી જવાબદારી સંસ્થાની છે કે આવું કૃત્ય કરનાર કોઈ વ્યક્તિ હોય તો એને બક્ષવાનો નહીં, કાયદાકીય પગલાઓ લેવા જોઈએ અને એને આકરામાં આકરી સજા મળવી જોઈએ. આવું પેલી જવાબદારી તો ખાસ તો સંસ્થાની છે. પણ સંસ્થા ક્યાંક ને ક્યાંક આ મેટર દબાવે છે અને ક્યાંક ને ઓહ. ક્યાંક ગિરીશ ભગત જેવા રાક્ષસને બચાવે છે. અચ્છા. તો આ બધું જોયા પછી મેં એક મારી વ્યક્તિગત ફરિયાદ માનનીય એસપી સાહેબને, કલેક્ટર સાહેબને આપી છે. હમ. આશા રાખીએ કે નિષ્પક્ષ ફરિયાદ નોંધાય અને ન્યાય મળે. એ બાબતની અરજી આપી છે. તો કોઈ આગેવાનોએ આમાં તમને સપોર્ટ કર્યો કે નહીં? ના, આગેવાન જેવો શબ્દ છે ને, વારંવાર આગેવાન જેવો શબ્દ ઉછળે છે. આપણે એમની ચર્ચા કરીએ છીએ, હમ. પણ આગેવાન જેવું કંઈ હોતું નથી. કારણ કે હમ. મેં મારી લાઈફમાં ઘણી ઘટનાઓ જોઈ છે કે ગંભીરમાં ગંભીર ઘટનાઓ ઘટે પણ કોઈ બોલતું નથી, ચૂપ છે, મૌન છે. અને જ્યારે સામાજિક સ્ટેજો હોય, સામાજિક સભાઓ થતી હોય ત્યારે આગેવાનો મોટા મોટા ભાષણો કરતા હોય છે. અને જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે એકદમ મૌન થઈ જાય છે. તો હું નથી માનતો કે આગેવાન આવું તો જેવો કોઈ એક આગળ આ વ્યક્તિની આગળ આવી કોઈ ફરિયાદો હતી કે ફર્સ્ટ ટાઈમ આવે છે? ઘણી ઘણી બધી એના ફરિયાદો છે. એનો
ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ આવા આરોપો એની પર લાગેલા છે, છતાં પણ આની પર ખબર કોઈ નહીં. કાર્યવાહી જ નથી થઈ તો પણ અત્યાર સુધી ના તો હેની રાહ ના જુએ ના. છે? મતલબ આ તમારા ટ્રસ્ટીઓ હોય કે આગેવાનો હોય, આવા માણસને શું કામ બચાવતા હોય? કાલે ઉઠીને તમારી બેન દીકરી હોય એની છેડતીઓ થાય, આવા વ્યક્તિઓને બચાવવાનું કારણ શું હશે આગેવાનોનું પણ? એ બધાએ આમાં મને મિલીભગત હોય કે આવું બધું કાંઈ હોઈ શકે? ના ના, હું માનું ત્યાં સુધી જે લોકો આવા મુદ્દા માટે લડે છે અને બોલે છે એ છેડતીના વિરોધમાં છે, અને જે લોકો નથી બોલતા અને જે આવા લોકોને છાવરે છે એ છેડતીના સમર્થનમાં હોઈ શકે, આવું માની શકાય. હા, એટલે એ જેવા હોય કે આનું ભોપાળું આજે આવ્યું કાલે અમારું આવશે, અમે આને એકબીજાને બચાવતા હોય ને આવી રીતે ટ્રસ્ટીઓ પોતાના ધંધાઓ એકબીજાને એ કરીને ચલાવી રાખતા હોય, આવું બની શકે? હા, આ એક બહુ મોટો બિઝનેસ છે, એક ટ્રસ્ટ અને પણ આમાં તો શિક્ષણના. સેફટીનું શું? તમે આવી છોકરીઓનું ક્યારેક કોઈ હવે બહાર પ્રવાસે ને એવું મોકલતા જ ડરી જાય, કોઈ પણ જગ્યાએ બહાર ને એવી રીતે આવી ઘટનાઓ ખુદ એમના આવા લોકોથી થતી હોય ટ્રસ્ટીઓના. આ કયામાં હતા આ ભાઈને શું એમાં હોદ્દો શું હતો આ ભાઈનો, એનું એ મોટું? વીસી હતા કેમ્પસ ડિરેક્ટર જે કે ઓહો, ટૂંકમાં મેઇન. આવો વ્યક્તિ વીસી સુધી પહોંચી ગયો? હે? આવો વ્યક્તિ વીસી સુધી પહોંચી ગયો, એમ વીસી જેવો વાઇસ ચાન્સેલર બની ગયો તો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી પણ રહી ચૂકેલ છે. હમ. એટલે હવે નથી. અત્યારે શું હતું એનો પોસ્ટ એની અત્યારે? અહીંયા એ કેમ્પસ ડિરેક્ટર હતા, વાઇસ અચ્છા. ચાન્સલર છે. હમ. ત્યાં કોલેજો ચાલે છે શું છે? હા, અને કોલેજો ચાલે છે. ટ્રસ્ટી કોણ છે? મતલબ પટેલ સમાજના છે, કોની છે બધું? બધા જ તો સમાજના? ઘણા અને વસંતભાઈ ગજેરા કરીને આખું મેનેજમેન્ટ સંભાળે છે તે ટ્રસ્ટી. અચ્છા, વસંત ગજેરા, એ તો અમારા સુરતના હીરાના ઉદ્યોગપતિ છે એ? એમનું ધ્યાન પણ આપણે દોરેલું છે. હા હા. ફરિયાદમાં આગળ આવો અને ખુદ ફરિયાદી બનો, પણ ક્યાંક ને ક્યાંક હજુ ફરિયાદો હજુ હાલ પણ પોલીસે પરમ દિવસે એવી બાંયધરી આપી હતી હમ. કે અમે 24 કલાકમાં એફઆરઆઈ કરી બતાવશું, પણ હજુ સુધી કોઈ એફઆરઆઈ થઈ નથી. નથી. અચ્છા. ક્યાંક પણ આવા ઉદ્યોગપતિ હોય એની તો એક ખાલી એક પોલીસ વાળાને કહે તોય તરત કામ કરવા માંડે એ લોકો તો. એક ફોને નથી કરતા તમારા હાટું થઈને. જે હોય નિષ્પક્ષ જાંચ કરવાનું તો કહી શકે કે ના કહી શકે? કરી શકે, એની ફરજ બને છે. પેલી તો ટ્રસ્ટીઓ અને સંચાલકોની પેલી ફરજ બને છે કે આવા લોકોને બચાવવા કરતા અને આકરામાં આકરી સજા મળે એવી પેલી ફરજ એમની છે. બિલકુલ. અમારા જેવા લોકલ વ્યક્તિઓ જો કઈ નામઠામ નથી, એ લોકોને જો ફરિયાદો કરવી પડતી હોય, પોલીસો સામે રિક્વેસ્ટો કરવી પડતી હોય કે એફઆરઆઈ નોંધો, તો આ તો બહુ તમે શું કામ આ ઝંડો પકડ્યો? તમે ખેડૂત છો, શું કરો છો કામ? હું તો ખેડૂત છું. અચ્છા, તમે શું કામ તો આ ઝંડો પકડ્યો છે? તમને શું એવી મારી બધી ઘરે ચિંતા થઈ ગઈ? આ લોકો આવડા મારી મોટા મોટા ટ્રસ્ટીઓ છે, પોતાની જાતને મોટા આગેવાનો ઉદ્યોગપતિઓ જાતનું કહે છે, એ લોકોને કાંઈ ચિંતા નથી, તો તમને શું કામ આટલી બધી ચિંતા થઈ ગઈ? અહીંયા જે સંકુલો છે એમાં મારે પોતાને 2 દીકરી છે. મારી દીકરી એક અહીંયા નહીં પણ જુનાગઢ સંકુલમાં ભણે છે. તો મારા જેવા મધ્યમ વર્ગના ખેડૂતો જે અહીંયા માની લો કે અમરેલી જિલ્લો એટલે ખેતી આધારિત જિલ્લો છે, અહીંયા જેટલા પણ લોકોની દીકરીઓ ભણે છે બધા મારા જેવા સામાન્ય ખેડૂતો છે. તો આજે એ બીજી દીકરીઓ સાથે થયું, કાલે મારી દીકરી સાથે પણ થઈ શકે. તો આવા રાક્ષસોને જો છાવરશું એના કરતા આવા રાક્ષસોનો વધ કરવો જરૂરી બની ગયો છે. હજી મને એવું લાગ્યું કે મારી પોતાની ફરજ છે આ કરવામાં, એટલે મેં આ ફરજ અને બધા જ આવા કઈ ટેલેન્ટેડ લોકો કેટલા હશે આનાથી હારા આવા માણસને રાખવો જ શું કામ હોય? આવા બધાને ચટણી કરી નાખે, ઘરે બેહાડી દેવામાં વાંધો શું હોય લોકોને? ટ્રસ્ટી મંડળને કોઈને આ મફત કામ કરતો હતો? ભૂતકાળમાં અનેક વખત આવા કૃત્યો કર્યા છે, છતાંય પણ આને સાઈડમાં રાખીને આવા વ્યક્તિઓને અહીંયા રાખવામાં આવે છે. એ જ મોટી ટ્રસ્ટની અને સંચાલકોની બહુ મોટી ભૂલ છે. હજુ પણ આવા 4-5 લોકો છે અંદર હજુ હાલમાં, તો સામે પણ લડત હજુ ચાલુ રાખશું અમે જ્યાં સુધી હજુ 4-5 મેનેજમેન્ટ. લોકો આના જેવા હજુ છે, એ હજુ પકડાયા નથી એમ છે?
પકડાયા નહીં. એના જે ભૂતકાળમાં આવા કામો કર્યા છે એવા વ્યક્તિઓ હાલ ત્યાં હોદ્દા ઉપર અને ત્યાં છે, સંકુલમાં હાલ પણ છે. તે એવું કેમ વસંત ગજેરાને આવા માણસોને રાખવાની શું જરૂર હશે? મતલબ ટ્રસ્ટી મંડળમાં છે તો એક ખાલી ઓર્ડર કરે તો આવો બધો કચરો સાફ થઈ જાય. થઈ શકે, પણ મેં હમણાં થોડી વાર પહેલા કીધું છે કે બે જ પ્રકારના લોકો છે. એક છેડતીને ગુનો ગણે છે અને એક એવા છે જે મૌન છે, કઈ કરતા નથી, એ છેડતીના સમર્થનમાં છે. એટલે માની શકાય કે છેડતીના સમર્થનમાં હોઈ શકે. પણ આવું તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. હવે થોડું પટેલ સમાજ પર આવીએ. પટેલ સમાજમાં અત્યારે બધું ભાગેડુમાં લગ્નો થાય છે, એના રિલેટેડ ને બધો ઝંડો ઉપાડ્યો છે. તમે આગળ કોઈ આવા આંદોલનોમાં કામ કરેલું છે પટેલ સમાજના? મારું રેગ્યુલર આ ભાગેડુ લગ્ન બાબતમાં અવાજ ઉઠાવવાનું જે ખાસ તો દૂષણ અમારા અમરેલીમાં બહુ વધારે પડતું છે અહીંયા. બરાબર. કે કોઈ પણ એવિડન્સ વગર ભાગીના લગ્ન, મોરબીની દીકરી અહીંયા મેરેજ કરી જાય છે, કે જુનાગઢની દીકરી અમરેલીમાં એનું મેરેજ સર્ટી બને છે. આવા અનેક બનાવો બને છે અને મારા સુધી ઘણા આવે છે. એમાં એ એક તો વિચાર, કાનૂની લીગલી જ હોય ને, એમાં તો તમે શું કરી શકો? એમાં તમે શું હેલ્પ કરવાના હતા? એક પ્રકારનો ફ્રોડ છે, એને સાબિત પણ કરી શકીએ. એવું કયું ફ્રોડ તમે કહો તો? કારણ કે બંનેના મરજીથી જ આવ્યા હોય છે, ત્યાં સુધી આવ્યા હોય તો કઈ કિડનેપ કરીને તો લાયા ના હોય ને. હું એક નાનો ઉદાહરણ આપું છું કે જે અરેન્જ મેરેજ થતા હોય તેને કાયદેસર આપણે જે ગ્રામ્યમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય તો ગ્રામ્યના તલાટી મંત્રી અને શહેરમાં ચીફ ઓફિસર જે આપણા કાયદેસર મેરેજ સર્ટી બનાવતા હોય, એના માટે જરૂરી ડોક્યુમેન્ટ આપણે આપવા પડતા હોય છે. એમાં આધાર કાર્ડ જોઈએ, જન્મ પ્રમાણપત્ર જોઈએ, લગ્ન કંકોત્રી જોઈએ, રેશન કાર્ડની કોપી જોઈએ. આ કાયદેસર છે અને તમે આ કાયદેસર તમે લગ્ન પ્રમાણપત્ર મેળવવા જાઓ ને તો ઓછામાં ઓછા બહુ જ્યાદા પ્રૂફો સાથે તમારે ત્યાં નોંધણી થાય છે. એને બદલે આ બહુ એક આધાર કાર્ડ અને એક લિવિંગ સર્ટી બે જ આધારમાં લગ્ન થઈ જાય છે. આ કઈ રીતે શક્ય બને? અને મારી પાસે એવા દાખલા પણ છે. અને હું એક વાત કહી દઉં છું કે ભાગેડુ લગ્નમાં અમરેલી જિલ્લામાં જેટલી પણ દીકરીઓ જાય છે એ ક્યાંક ને ક્યાંક સૌથી વધારે આ સંકુલમાં ભણેલી છે. એટલે એ દૂષણ અહીંથી શરૂઆત થાય છે. તમે કેવી રીતે કહી શકો? મતલબ આ સંકુલની વધારે હોય છે ને ત્યાં હું મિક્સ હોય છે, ગર્લ્સ હોસ્ટેલ ને એવું બધું છે. હું આ સંકુલ? હવે માની લો કે હું હોય કે તમે હોય કે આપણી દીકરીને હોસ્ટેલમાં શા માટે મૂકીએ? એક, શિક્ષણ સારું મળે. કોઈ માવતર કે વાલીઓ વિચારતા નથી કે 11-12 ભણતી હોય કે કોલેજ કરતી હોય દીકરી હોસ્ટેલમાં મૂકવાનું કારણ એ છે કે તે મોબાઈલથી દૂર રહે. મોબાઈલથી દૂર રહે એટલે દુનિયાની જે જરૂર નથી એને, જે જ્ઞાનની, સંસ્કારની, એટલા માટે હોસ્ટેલમાં મૂકે છે. ત્યાં શિક્ષણ અને સંસ્કાર મળે. પણ દુઃખની વાત એ છે કે આ હોસ્ટેલની અંદર મોબાઈલ વાપરવાની છૂટ આપવામાં આવે છે. એ તો જો અત્યારે એટલું બધું હવે ભણવાનું એ બધું મોબાઈલમાં બધું થવા માંડ્યું છે તો એ તો આપવી પડે હવે નવા જમાના પ્રમાણે, નહીતર તો કોઈ મૂકે પણ નહીં. એવું બધું પણ થાય ને. કારણ કે હું છે ને એવી હોસ્ટેલ છોકરાઓની હતી એવામાં હું રહેલો, ખાલી સેવા થોડોક ટાઈમ આપેલી છે. તો એમાં મોબાઈલનો આવો નિયમ હતો તો પછી સંખ્યા હવે એડમિશન જ થવાના બંધ થઈ ગયા. તો પછી ધીમે ધીમે છૂટ આપવા માંડવી પડી એ લોકોને. તો આવું બધું થવા માંડ્યું પછી. મતલબ એવો થાય ને કે સંખ્યા જાળવવા માટે તમારે કોઈ પણ પ્રકારની છૂટો આપવી પડે. હા, એ તો ઘણા ટાઈમ પહેલાની વાત કરું છું. અત્યારે તો હવે તો કેટલું, ત્યારે તો ભણવાનું કઈ મોબાઈલથી નહોતું થતું. હવે તો બધું ઘણું બધું ચેટ જીપીટીથી લઈને બધી જ જાતનું ક્લાસીસો બધા મોબાઈલમાં ચાલે છે. કોઈ પણ ધારો કે પ્રિપેરેશન કરવી હોય આવું બધું તો એ બધા પણ યુટ્યુબના લાઈવ ચાલતા હોય છે. એટલે બધી રીતે ભણવામાં બહુ સારું અત્યારે તો માર્ગદર્શક છે. એ પછી હવે તમારા બાળકો ઉપર પણ થોડુંક હોય ને કે વિવેકપૂર્વક વાપરવો, કઈ વાપરવું, કેવી રીતે વાપરવું, અને ત્યાંના જે હોસ્ટેલના સંચાલકો હોય એ શીખવી શકે, ઘરે મા બાપ શીખવી શકે. તો એ થોડી જવાબદારી તો વિવેક હવે ક્યાં સુધી તમે દૂર રાખી શકવાના? ચાલો હોસ્ટેલમાં આપણે બંધ રાખીએ તો કેવા હું પકડતા હતા અમે કે કેવી કેવી રીતે લોકો મોબાઈલ રાખવા વાળા રાખતા હોય. સમજ્યા તમે? ના, સમય પ્રમાણે એ પણ આપવું જરૂરી છે હું માનું છું. પણ મેં વાત કરી ને કે શિક્ષણ સાથે સંસ્કાર આ પણ જરૂરી છે.
સંસ્કાર નથી એટલે આવા બનાવો બને છે. અને એટલે વિવેક શીખવવો પડે અને પ્લસ હોર્મોન્સ ઇનબેલેન્સ ને આવું બધું કેટલી વિજ્ઞાને એટલો ભાડો ભજવે એના કારણે તમારી દીકરીઓ આપણે થોડુંક પ્રોબ્લેમ વધી જાય છે. અને ઘણી દીકરીઓ ઘણા દાખલાઓ છે કે હોસ્ટેલની અંદરથી ભાગી જાય છે. તમે વિચારો, એક વાલીને એના બાળકને મળવું હોય તો 4 જગ્યાએ પૂછપરછ થાય છે, પછી મળવા દેવામાં આવે છે. અને એ જ દીકરી હોસ્ટેલમાંથી કોક હોસ્ટેલમાંથી કેવી રીતે આટલું તો આ તો બહુ વધારે ચિંતાજનક કહેવાય. આવી વસ્તુઓ તો એ તમારા હોસ્ટેલમાંથી કોઈ લગ્ન કરવા ભાગી ગઈ ને લગ્ન કરી લીધા. ભાગી જાય છે. દાખલા ઓન પેપર મારી પાસે દાખલા છે. એ વાલીઓ છે જે આ વાત તો અત્યારે તો નહીં, પણ જ્યારે જરૂર પડશે ને તો જાહેર મીડિયામાં બોલશે કે એની દીકરી કઈ તારીખે કયા સમયે હોસ્ટેલમાંથી ગાયબ થઈ છે, એ પણ છે બધું. બાપરે. તો આનું તો બીજી રીતે શોષણ બી કરતા હોય ને બધી જાતનું કેટલું ચાલતું હશે. તો આ બધા સંકુલો ચલવે છે તો એનું ધ્યાન રાખવા વાળું કોઈ વાલીઓનું એક પ્રતિનિધિ મંડળ એ હોવું જોઈએ જે સમય ચેક કરે કે ભાઈ આનું તંત્ર હરખું છે કે નહીં. આ તો ચેક બેલેન્સ તમારે આ રીતે જ કરવું પડે ને. તમે છોકરો મૂકી દીધો પછી આંધળો તમે પણ વિશ્વાસ ના કરાય ને. તમારી પણ થોડી જવાબદારી રાખવી જોઈએ કે તમે મહિને 2 મહિને એકાદ વાલી ચેક કરે બધું છે કે નહીં, હરખું વ્યવસ્થિત છે કે નહીં બધું. સૌથી પહેલી જવાબદારી તો વાલીઓની છે કે સંકુલ કયું છે, એની અંદર શું મળે છે, શિક્ષણ મળે છે, સંસ્કાર મળે છે, કઈ રીતની સિક્યોરિટી છે, એનો ભૂતકાળ શું છે, ત્યાં કયા કયા કાર્યો થાય છે, આ બધું ખાસ વાલીઓએ જોવું પડશે. હું એવું નથી કહેતો કે બધા વાત સંસ્થાના છે, હું મેનેજમેન્ટની વાત કરું છું. મેનેજમેન્ટમાં ખામી હોય એટલે આવા બધા બનાવો બને છે. દીકરી હોસ્ટેલમાંથી જતી રહે છે અને વોચમેનને 20-30 રૂપિયા આપો તો પણ જવા દે છે, એવા પણ દાખલાઓ છે. એટલે અમારી માંગણી કોઈ બીજી નથી કે તમે હોસ્ટેલ બંધ કરી દો, પણ અમારી માંગણી એવી છે સ્ટાફ બદલાવો. હા, અને સુધારા થાય. જે પ્રોબ્લેમ છે એમાં સુધારા થાય. મેનેજમેન્ટ બદલવાનું એ શું કામ છે કે મતલબ જે અત્યારે પ્રોબ્લેમ છે એમાં સુધારો થવો જોઈએ. મેઇન તો ભલે પછી એના માણસો હોય કે ગમે, પણ આવી કોઈ ફરિયાદ બંધ થઈ જવી જોઈએ. આ તો બહુ સિરિયસ કહેવાય કે કોઈ છોકરી તમારા સંસ્થાનમાંથી ભાગી ગઈ, એના ઘરેથી હું કામ ના ભાગી ગઈ, એને સંસ્થામાં હોસ્ટેલમાં ગઈ હોય, મા બાપને એમ કે હોસ્ટેલમાં ભણે છે, છોકરી ત્યાંથી ભાગી ગઈ. બોલો, આ તો બહુ સિરિયસ મેટર કહેવાય. આ ગર્લ્સ હોસ્ટેલનું તંત્ર કોણ ચલાવે? મહિલાઓ ચલાવે કે પછી પુરુષો ચલાવે છે? હોસ્ટેલની અંદર તો મહિલા હોય છે. હોસ્ટેલની અંદરની વાત કરું છું. ત્યાં જે મેડમો હોય બધી ત્યાંની જ હોય, મેડમ જ હોય. બાકીના સંચાલકો બધા પુરુષો હોય છે. જે પ્રોફેસરો હોય, જે ભણાવવાવાળા છે, એ પણ પુરુષ હોય છે. એ તો એ બિલ્ડિંગ જ અલગ હોય ને, એમાં તો પછી છોકરા છોકરી બધું ભેગું જ હોય ને. મતલબ હા, બધું એ જોઈન્ટ નથી, એ બધું અલગ છે. પણ એક હજુ વાત કહી દઉં છું તમને કે અલગ વાળી સિસ્ટમ સારી છે, પણ એમાં પછી બધા મહિલાઓ પ્રોફેસર મહિલાઓ રાખો. કંઈક જે રીતે સુધારો થતો આવા નહીં આવા છેડતી કરે જાય, કારણ શું હોય? હા, થોડાક નિયમો કડક કરવા જોઈએ. મેનેજમેન્ટમાં પૂરેપૂરો સુધારો, જ્યાં ત્યાં ત્રુટીઓ છે બધી સુધારવી જોઈએ. અને આવો જો સ્ટાફ હોય એ ત્રુટીઓનું તમે લિસ્ટ બનાવો ને, કારણ કે આપણે તો સુધારો કરો, માણસ બદલાઈ જાય તો આ વસ્તુઓ નહીં બદલાય તો કઈ ફરક નથી પડવાનો. તો ત્રુટીઓનું લિસ્ટ બનાવો. ડોક્ટર ભીમાણી જેવા લોકોને આકરામાં આકરી સજા થઈ તો પહેલી જ આવી કોઈની પણ સામે પહેલી જ ફરિયાદ આવે ને તરત એ બહાર હોવો જોઈએ. અહીંયા કઈ કમી છે? 145 કરોડ લોકો છીએ આપણે, કેટલા ભણેલા ટેલેન્ટેડ લોકો એમણે રખડે છે, અને આવા માણસોને રાખીને મતલબ શું? એની જગ્યા લેનારા ના હોય તો બરાબર છે કે આવાને આપણે રાખી મૂકવા પડે છે. પણ અત્યારે એટલી બેરોજગારી કહીએ છીએ આપણે, આપણા ધારો કે પટેલ સંસ્થાનનું આ બધું હોય તો પટેલ સમાજમાં એટલા બેરોજગારો છે જેને તમે રાખી શકો છો. એવું મહિલાઓ હોય છે, ભણેલી ગણેલી સારી મહિલાઓ હોય છે જેને તમે રાખી શકો. ના, એ તો મેનેજમેન્ટે જોવાનું છે. હું તો આશા રાખું છું કે આ બધું સજેશન કોણ તમારા થ્રુ અત્યારે આપણે કદાચ કોઈ સાંભળે તો ઠીક છે, આપણી તો ફરજ આપણે પૂરી કરીએ કે ને. તમે વિડીયો બનાવીને પણ આવી બધી સલાહો આપો કે મેનેજમેન્ટમાં આ ત્રુટિ છે, આ સુધારો થવો જોઈએ, આ વસ્તુ. કારણ કે સુધારો નહીં કરો તો પછી તો કોઈ મતલબ જ નથી માણસો બદલે રાખીને.
ભૂતકાળમાં ઘણી રજૂઆતો કરી છે, પણ એ મુજબ કાર્યો થયા નથી, સ્ટાફ હા બદલ્યો એટલે નથી. જો તમારે શું કરવાનું હોય કે જો તમે ત્યાં સજેશન આપી દો એ પ્રમાણે તમારું કામ ના થાય તો પછી તમારે એ મુદ્દાને સમાજમાં લાવવો જોઈએ, વિડીયોના માધ્યમથી બીજી રીતે ઉઠાવવો જોઈએ, વાલીઓને જાગૃત કરવા જોઈએ. આવી રીતે કોઈ પણ એક સ્ટેજ તમારી પાસે ફેસબુક ને બધું છે, વિડીયો બનાવીને તમે વાલીઓને જાગૃત કરી શકો, નામ હાથે કહેવાનું કે જો આમાં આવી આવી મને સાંભળવા મળ્યું હતું, વાલીઓ ચેતી જજો, ક્યાં પછી ટ્રસ્ટીઓ સુધારા કરી દો, બે માંથી એક વસ્તુ છે. હજારો ઘટનાઓ બની ને એમાં એકાદ કિસ્સો આવો મારા તમારા સુધી બહાર આવે છે. એમાં દુઃખની વાત એ છે કે આ સર જાહેર કિસ્સો બન્યો છે છતાં પણ ફરિયાદ થઈ નથી, અને ફરિયાદ હજુ પોલીસને ક્યાંક લેવાની દાનત નથી એવું લાગે છે. પણ આને બધાએ સાથે મળીને, વાલીઓ છે, ટ્રસ્ટીઓ છે, સંસ્થાઓ છે, આગેવાનો છે, પોલીસ છે, સિસ્ટમ છે, બધાએ મળીને આવા ગિરીશ ભીમાણી જેવા લોકોને આકરામાં સજા થાય એનો દાખલો બેસાડવો જોઈએ કે કાલ સવારે કોઈ બીજી દીકરી આવા વ્યક્તિઓનો ભોગ ના બને. હું માનું ત્યાં સુધી ગિરીશ ભીમાણી છેલ્લો નથી. એના જેવા બીજા આની ઉપર હરખી સજા ને એવું થાય તો બીજા હરખી રીતે કામ કરે ને ખોટું. તમારે તો કોઈ વ્યક્તિગત દુશ્મની તો નથી ને ગિરીશ ભીમાણી સાથે? આ તો ખાલી પૂછી લઈએ આમ. એ તો આ ડોક્ટર ભીમાણીને તો આ જે ઘટના બની ત્યારે એનું નામ સાંભળ્યું છે, આની પહેલા પણ નામ જ સાંભળેલું છે. બાકી અમને વ્યક્તિગત કોઈ સંબંધ નથી, અમને ઓળખતા પણ નથી. પણ જે ખરાબ કાર્ય કર્યું છે તો નો ડાઉટ આ ભીમાણી નહીં, આની જગ્યાએ કોઈ જાણીતો કે વ્યક્તિ કે મારો સગો ભાઈ હોય તો મારું રિએક્શન આવું જ હોવું જોઈએ કે ભૂલની સજા હોવી જોઈએ કોઈ પણ ભૂલ કરે. એક બાજુ તમે માનો કે સુરત પોલીસ એક ત્યજી દીધેલી બાળકી છે એમને દત્તક લે છે, અને અહીં જે પોલીસ છે જે ફરિયાદો લઈ લો માટે હાથ જોડાવે છે, અહીંયા ફરિયાદ લેતી નથી. એટલે પોલીસની ક્યાંક ને ક્યાંક બેવડી નીતિ છે કે એક દીકરીને તમે નાની હાથમાં લ્યો છો ત્યારે તમને એની ચિંતા છે, અને એ જ દીકરી યુવાન થાય છે ને કોઈક છેડતી કરે છે ત્યારે એ દીકરી નથી રહેતી, એક મનોરંજનનું સાધન બની જાય છે. આ બહુ ફરિયાદી બનવું જોઈએ. આ બાબતમાં પોલીસે પણ ફરિયાદી બની શકે. બિલકુલ. આવા કિસ્સાઓમાં પોલીસ કામ નહીં કરે તો શેમાં કરશે? પોલીસ આપણે સમજીએ કે ચાલો દારૂના હપ્તા ખાઓ, તમે વાંધો નહીં, તમે જેટલા ખાવા હોય એટલા ખાઓ, પણ જે આવ્યો સામાજિક મુદ્દાઓ છે જેના કારણે કાલે ઉઠીને કોઈ બીજી તમારી દીકરી હોઈ શકે છે આની જગ્યાએ, આના માટે તમે કામ નહીં કરો તો કોના માટે કરશો? પોલીસ છે, કોર્ટ છે, આ બધું છે. આ માનવતા વિરોધનું કૃત્ય કહેવાય. માનો ને તો આ એક પ્રકારનો બળાત્કાર ને રેપ છે. લોકોને ખાલી જોવાનું છે કે સાચું ખોટું શું છે. હજી ગઈકાલે જ આપણા ગૃહમંત્રીનું નિવેદન હતું કે રાજકોટની અંદર 40 દિવસમાં એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તો ગૃહની પણ જવાબદારી બને છે કે જાણવાજોગ ફરિયાદના આધારે આવા ડોક્ટર ભીમાણી જેવા વ્યક્તિઓને આકરામાં સજા થવી જોઈએ, એને સાવરવાના ના હોય. એમ તો એનું સહીથી મોઢું કાળું કર્યું હતું ને આવું બધું તો થયું છે, પણ એ સજા એટલે સામાજિક રીતે યોગ્ય છે આવા માણસો સાથે. એક 20-22 વર્ષના યુવાનોએ એનું મોઢું કાળું કર્યું છે ને, એ મને એવું લાગે છે બહુ હિંમત વાળા યુવાનો કહેવાય. આ બધું જવાબદારી આગેવાનોની છે, પણ એ ક્યાંક ને ક્યાંક નિભાવતા નથી. એટલે યુવાનો જે ભણતા સ્ટુડન્ટો એ બહાર આવવું પડે છે. એક મિનિટ, હવે આ પટેલ સમાજ છે ને, આ ભાગેડો લગ્ન ને આવું બધું એ ખાલી પટેલ સમાજનો એકલો તો પ્રશ્ન નથી, બધા સમાજના આ પ્રશ્નો છે. પણ અળખો ખાલી આપણે જ થઈએ, ગાળો આપણે ખાઈએ કોઈ પણ આંદોલન કરીને, અને પછી મલાઈ જેમાં એમાંથી મળે એ બધા ખાય છે, બરાબર. અને પ્લસ આમાં આગેવાનો જે મોટા અત્યારે તો હવે ઘરડાઓ થવા માંડ્યા. જ્યારે પાટેલ સમાજનું પેલું જે આંદોલન થયેલું ત્યારે બધા યુવાનો હતા. તો કોઈ પણ આંદોલન હોય તમારે મતે શું છે કે આ યુવાનોને જ આગળ એમને રાખવા જોઈએ કે આવા બધા જે લોકોને હજુ સુધી એમની કારકિર્દી નથી બની, MLA નથી બની શક્યા, એવા લોકોને આગળ કરવા જોઈએ? જો સીધું છે, આ આગેવાનો તો દરેક ગામમાં છે, દરેક સોસાયટીમાં છે, દરેક શહેરમાં છે. આગેવાન સાચો કોણ એ ઓળખવાની જરૂર સમાજે છે કે એમના માટે કામ ખરી રીતે કોણ કરે છે. હું એવું માનું છું કે તમારું રેશન કાર્ડમાં નામ ના ચડતું હોય
અને તમારો જ એક ગામનો વ્યક્તિ ચડાવી દે ને તો એ તમારો આગેવાન છે. એટલે બિલકુલ. આગેવાનને ઓળખવાની જરૂર છે કે તમારા માટે પછી કોઈ રિયલ પણ કામ કોણ. સમાજનો હોય તમારા માટે એ કામ કરવા આવ્યો હતો, બીજો કોઈ નથી આવ્યો. બરાબર છે. એ રિયલ ગ્રાઉન્ડ ઉપર તમારી સમસ્યાનું જે સોલ્યુશન આપે એ આગેવાન છે. બિલકુલ. આ તો ખાલી બસ પછી જ્યારે ભડકાવા હોય, હળગાવા હોય, આપણે એક તૈયાર કર્યું હોય આંદોલન, કોઈ પણ ધારો કે આ તમે હવે બીજા આવીને પછી હાઈજેક કરી જાય, મોટું થાય એટલે, અને પછી એ મોટા હીરો બની જાય. દરેક પ્રકારની ના લોકો છે જે માત્ર અમુક એવા છે માત્ર મીડિયામાં જ બોલે છે, ગ્રાઉન્ડ ઉપર જતા નથી. અમુક એવા છે જે લખી લખીને બધું કરે છે. એટલે આમ તો બધાની જરૂર છે, પણ જરૂર છે એની નો ડાઉટ. પણ જે ઓલરેડી જો તમે પટેલ સમાજનું હકીકતમાં એ આંદોલન હતું તો 20-22 વર્ષના છોકરાઓના કારણે હતું, અને એ લોકો વેચાયા નતા, અને બધું જ કારણ કે એને ખબર છે ધ્યેય એ હજુ ઈમાનદાર, પ્યોર ઈમાનદાર હોય. પણ પછી જેવો એ મોટો થાય, પછી લગન બગન થઈ જાય, પછી એનામાં પછી તમે ઈમાનદારીને બધું હોદવા જાવ તો મળે પણ નહીં. એનામાં પારિવારિક એવો જવાબ ઉત્સાહ હોય નહીં સમાજ માટે કામ કરવાનો, ને એને પૈસા નો હોય કે આપણે ચાલો આંદોલનનો જેટલા ભાવ આવે એટલામાં પૂરું કરાવી દઈએ. દેશનો બદલાવ અને દેશનો વિકાસ એ હંમેશા યુવાનો જ કરી શકે ને એના હાથમાં છે. એટલે દોર તો એના હાથમાં છે, ક્રાંતિ યુવાનો જ લાવી શકે એવું નથી. અને આગેવાનો આ ટ્રસ્ટી મંડળમાં યુવાનોથી લઈને બધાનો હોવો જોઈએ. આ વસંત ગજેરાથી બીજા કોઈ પણ હશે ને ટ્રસ્ટી મંડળમાં? કોણ મોટા છે? કેટલા જણા છે ટોટલ? ના એ તો ટ્રસ્ટી મંડળ બહુ મોટું છે, બધાના નામ આપવા મુશ્કેલ છે. પણ ઘણા બધા ટ્રસ્ટીઓ છે ને એ બધા બહુ મોટી એજના છે. એવું નથી માનતો કે ટ્રસ્ટીને કોઈ એમાં વાંક છે, પણ જવાબદારી એની છે કે જે સંકુલનું મેનેજમેન્ટની જવાબદારી જેની ઉપર છે એટલે એને આ બધું ટ્રસ્ટીઓ કરવું. એવા રાખો જે પછી છે ને ખાલી કોઈ કામ કરવા કે જોવાય ના આવતા હોય, એવા બધા હોય તો પણ પ્રોબ્લેમ આવા થાય ને. હા, ખબર જરૂરી ના છે. હોય એને હું ચાલે હું નહીં, ખાલી બસ ટ્રસ્ટી મંડળમાં એમનું નામ ચડી ગયું હોય, આવા બધા હોય. એટલે એક વાલી મંડળ આ તો હોસ્ટેલો માટે હોવું જોઈએ, શિક્ષણ માટે એક એવું હોવું જોઈએ જેમાં એજ્યુકેટેડ લોકો હોય. પછી હોસ્ટેલોમાં રાખતા હોય તો વાલી મંડળ હોય. એવું બધું કાંઈક નવી સિસ્ટમો તમારે જાતે પણ બનાવવી જોઈએ કે જે દર મહિને કે દર અઠવાડિયે એક જણો જઈને જોઈ આવે હું ચાલે છે હું નહીં. આવું બધું જાતનું કરવું જોઈએ. નવા પ્રયોગો કરશો ને તો આ પ્રોબ્લેમમાંથી સોલ્યુશન મળશે. પ્લસ જાગૃતિ માટે છોકરીઓને ને આ બધાને મોટિવેશનલ સ્પીકરો ને એવા બધા હોય છે, એ એજ્યુકેશન આપી જાય, સંસ્કારો આપી જાય, એ માટેની કંઈક મહિને 2 મહિને 3 મહિને એકાદ સેમિનારો એવા રાખો. આવું બધું હોવું જોઈએ. એટલે જ કીધું ને, શિક્ષણ ખાલી શિક્ષણની જરૂર નથી, શિક્ષણ સાથે સંસ્કારની પણ જરૂર છે. એ ખાસ તો સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં મળવું જોઈએ આજના સમયમાં. હા, હમણાં જ મેં આપણે મનીષ વઘાસિયા કે એવું કંઈ ભાઈ છે, બહુ જબરજસ્ત ક્રાંતિકારી છે. મને એ સૌથી વધારે લાગ્યું કે એ કોઈ નેતા નથી બનતો, આગેવાન નથી, પણ એની વસ્તુથી તમારા પરિવારમાં, સમાજમાં કંઈક ફરક પડે એવા માણસથી. બાકી બીજા બધા તો હળગાઈને જતા રહે. મનીષ વઘાસિયા પરિવારને છોડવાનું કામ કરે છે. હા, એટલે એવા યુવાનોની વધારે જરૂર છે. આ તો પછી ખાલી નેતાગીરી કરવા, પોતાને ચૂંટાવું છે, ટિકિટ માંગવી છે એટલે અત્યારે હીરો બનવા આવી જાય, આવા બધા વધી ગયા છે હમણાં. આવા લોકો લાવવા જોઈએ એવું માનું છું. હા, એ આપણા સમાજમાંથી જ આવશે ને એવા લોકોને આપણે આગળ કરશું. કોઈ તમારા જેવા પણ હોય કે એક સેમિનાર એનો તમારે કે અમારા હોસ્ટેલ માટે રાખીએ તો એ સાચી સમજો આપીએ કે એવા હોય. મહિલાઓ પણ કેટલાય હોય, ના હોય તો એમને બોલાય. પછી વકીલોનો સેમિનાર રખાય મહિલા વકીલોને માર્ગદર્શન માટે કે જો આવું બધું થાય છે, અમારી પાસે આવા કેસ આવે છે, પછી તમે તો અત્યારે જતા વાલીઓ કેટલા હેરાન થતા હોય. આવી બધી પીડાઓ તમે જાગૃતિ આપી અને સમજાવો તો આવા ખોટા રસ્તે જતી બચી જાય. બાકી તો બીજા કોઈ સોલ્યુશન જ નથી. આ જે અત્યારે આક્રમણ છે લવેરિયાનું, એ લવેરિયાની દવા તો હજુ સુધી શોધાઈ નથી. લોકોને એવું લાગે છે આપણે કોઈ પ્રેમના કે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ પ્રેમ લગ્નથી હું માનું ત્યાં સુધી એનું શિક્ષણ અધૂરું રહી જાય છે. જ્યાં માંગણીઓ છે કે 18 વર્ષથી એ તમે 21 વર્ષ એમની લગ્નની ઉંમર કરો તો 21 વર્ષે થાય તો દીકરી પૂરું ભણતર લઈ શકે.
ઓકે, ભાગેડુ લગ્નમાં 18 વર્ષ પૂરા થાય એટલે કોલેજનું કદાચ પ્રથમ વર્ષ હોય ત્યારે ભાગી જાય, પછી એ દીકરીને ભવિષ્યમાં તકલીફ પડે, શિક્ષણ અધૂરા રહી જાય છે અને બહુ નાની ઉંમરમાં માતાઓ બની જાય છે. અને હું નથી માનતો કે આજની દીકરીઓમાં શારીરિક અને માનસિક ક્ષમતા એવી છે કે એનું ઘર સંસાર ચલાવી શકે કે બાળકોનો ઉછેર કરી શકે. એના માટે થોડીક મેચ્યોરિટીની આવે, પછી એની ઉંમર 21 વર્ષ થાય પછી આવા નિર્ણયો કરે તો નો ડાઉટ હા, 21-22 પ્રેમ લગ્ન. વર્ષે જમાનો દુનિયા જોવે હરખી, ત્યાં સુધી મેચ્યોર થઈ કે બાકી કાંઈ જોયું નથી ને ડાયરેક્ટ સીધા ઇન્સ્ટામાં હાય હેલો થી શરૂ થઈ જાય ને પછી સીધે ક્યાં ને ક્યાં પહોંચી જાય છે ખોટા રસ્તે. આ બધા દૂષણોની શરૂઆત 11-12 કે પ્રથમ કોલેજમાંથી શરૂઆત થાય છે. અમારો કહેવાનો મતલબ એ જ છે પછી કે હોસ્ટેલ હોય અડધું તો એના કારણે પણ હોય કે ધારો કે છોકરા ભણે એમ હોય નહીં, બરાબર, પછી ધક્કા મારી મારીને ભણાવો તો તમે પછી એ ત્યાં જઈને પણ એ ભણવાના નથી ને આવા જ બધા ખોટા રવાડા કરતા હોય. એટલે ભણેવા હોય ને એને ધક્કા મારવાનું થોડુંક અમુક પ્રેશર છે ને આપણે વાલી તરીકે પણ ઘણું વધારે આપી દેતા હોય છીએ. બીજી કેટલી લાઈનો હોય જેમાં એ પોતાની સ્કિલ સુધારીએ કે બિઝનેસ કરીએ કે નાની કરિયાણાની દુકાન કરાવી દેવાય. ભણેવો નથી જ તો કઈ એ રીતે રસ્તો આપો તો એ શરૂઆત ભલે કરિયાણાથી કરે પછી ધીમે ધીમે એનું ત્યાં મગજ ચાલે તો કેટલાય ક્યાંય ના ક્યાંય પહોંચી જાય. પણ વધી શકે. એટલે આવું બધું વાલીઓએ થોડું જાગૃતિ લાવવાની, એના માટે પણ સેમિનારો કરો, બધી જાતનું. આ વસંતભાઈ આટલું મોટું નામ છે, પૈસો છે, એને વાપરવાનું ખૂટે એવું નથી, એટલું બધો રૂપિયો કમાઈ લીધો છે, તો હવે ખાલી આવા બધા જે ત્રુટીઓ હોય સુધારામાં થોડોક હવે પૈસો વાપરવો પડે તો વાપરે. તો અને આવા પ્રોબ્લેમમાં તો તરત જ વસંતભાઈ ખુદ હાજર થઈ જવા જોઈએ કે આવો પ્રોબ્લેમ થઈ ગયો છે, એ ત્યાંથી હટવાના જોઈએ જ્યાં સુધી આવા સુધારા ના થાય ત્યાં સુધી. હું માનું ત્યાં સુધી વસંતભાઈ પોલીસ સ્ટેશનની સામે બેસી જાય ને તો 1 જ કલાકમાં એફઆઈઆર થઈ જાય. અને જે પણ અને જે સુધારા કરવા ખાલી એકલા તમે કીધું એવું બીજા પણ છે આવા બધા, તો આ તો ગંભીર સમસ્યા છે, તો એમના વગર હવે એ પડશે નહીં ત્યાં સુધી આ બધી સમસ્યાઓ દૂર થવાની નથી વાલીઓની. કોઈ દીકરી મૂકે તો આમાં તો બદનામી એમની થાય છે પાછી. એક્શન એને લેવી જ પડશે. એક્શન નહીં લે તો આવા હજુ ભવિષ્યમાં આવા બનાવો બનશે. અને જ્યાં સુધી મારી તો જે મેનેજમેન્ટ સુધારાની, સ્ટાફ બદલાવાની, નિયમો કડક બનાવવાની માંગણી છે, જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમારી તો લડત ચાલુ રહેવાની છે. અમારા સુરતમાં એક કિસ્સો હતો ડોક્ટરોનો હતો, તો તરત જ આખી પ્રેસ કોન્ફરન્સ કરી નાખી હતી, કઈ સગાઈઓ થઈ હતી ને અંદરો અંદર બહુ ભયંકર હતી, એ વસ્તુ મારે કહેવા જેવી નથી. તો આખી પ્રેસ કોન્ફરન્સ આગેવાને કરી નાખી હતી કે આવું ચાલે છે, જેથી કરીને આમ જાગૃતિ આવે કે આવું કોઈની હાથે ના થાય. અને એ શરમ લજવાય થોડા કે ડોક્ટરો, એના કારણે પણ એ બધું આવ્યું હતું. નામ નતા આવ્યા પણ આવું ચાલી રહ્યું છે એવું આમ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરતમાં કીધેલું હતું. જો તમને ખબર હોય તો ડોક્ટરોનું એક આવ્યું હતું, બહુ ટાઈમ થઈ ગયો થોડો. ક્રાઇમ આપણે ઝીરો નહીં કરી શકીએ પણ ક્રાઇમમાં ઘટાડો ઘણો લાવી શકાય. બિલકુલ. એ લોકોને બદનામીનો ડર હોય, સમાજનું આવું પ્રેશર હોય કે આવું કરતા તમને લોકોને શરમે નથી આવતી. આવું દીકરીઓ પોતાને કેટલું એને ભણાવવાના ઉદ્દેશ્યથી મોકલે ને તમે એને હરખું સંસ્કાર એને આપી ના શકો, અને બધી જાતની ત્રુટી તો કહેવાય જ, આ લોકોની પણ કહેવાય. કારણ કે તમને આપી દીધી જ, આપણે કેમ ભાગી જાય તો મા બાપના ઉપર જ સૌથી વધારે પ્રશ્નો ઉઠે છે કે તમે શું સંસ્કાર આપ્યા હતા. તો આવું થાય તો આવા ટ્રસ્ટી મંડળ ને આ લોકોનું જ કહેવાય કે ભાઈ તમે કરો છો અહીંયા. હું એક વાલી તરીકે વર્ષે 50,000 કે લાખ રૂપિયા ફી ભરતો હોય તો આશા પણ રાખતો હોય ને કે શિક્ષણ સાથે સંસ્કાર પણ મળે. કે એ તો શિક્ષણ તો બધી રીતે મળી શકે છે. આજે મોબાઈલમાંથી જો ધગસવાળા હોય ને તો ઘરે બેઠા ભણી શકે તો એમ છે જ, પણ દુનિયાની દારી હાથે બીજા લોકો હાથે મળે, જોવે કઈ રીતે બધી જાતનું પછી સંસ્કારો આપીએ કે આવી બધી એક મા બાપ તરીકે આપણે એમની પાસે અપેક્ષા રાખીએ જ. કઈ નહીં, તો આપણે આ મુદ્દે હવે તમારે આગળ કઈ અપડેટ આવે ને તો કહેજો, આપણે આના મુદ્દે કઈ આગળ કઈ તમને. 100% અત્યારે સ્ટુડન્ટો જે નાના કેમ્પસમાં જે સ્ટુડન્ટો છે એ અત્યારે હાલ પોલીસ સ્ટેશને બેઠા છે. ત્યાં પોલીસને કહે છે કે તમે એવું કીધું હતું કે 24 કલાકમાં અમે એફઆઈઆર કરશું, તો હજુ સુધી થઈ નથી.
તો યુવાનો અત્યારે બેઠા છે, એફઆરઆઈ થશે તો હું જાણ કરીશ, અને નહીં થઈ તો પણ જાણ કરીશ. આશા રાખીએ કે પોલીસ આ ડોક્ટર ભીમાણી જેવા રાક્ષસની સામે એફઆરઆઈ લઈ લે અને કડકમાં કડક કાર્યવાહી કરી એવી આશા રાખીએ. ઓકે, ચાલો તો આ હતા આપણી સાથે પારસભાઈ સોજિત્રા. એમને આવા મુદ્દા ઉપર બીજે પણ ફરીથી કઈ સુધારાની એક લિસ્ટ તમે બનાવજો આવતી વખતે. એ સુધારા શું થવા જોઈએ આવા કેમ્પસોમાં, એના રિલેટેડ આપણે ચર્ચા કરીશું. બરાબર, ચાલો દોસ્તો, ત્યાં સુધી રામ રામ.